હવે આગળ વધી વાત કરીએ સૌથી મોટા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડાની। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જુગારધામનો પર્દાફાશ થયો। ગીર સોમનાથના તાલાળા ગીરના રિસોર્ટમાં રેડ પાડવામાં આવી। ધ પ્રીમિયમ રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા। અમદાવાદ, કડી અને મહેસાણાના 55 જુગારીઓ ત્યાંથી ઝડપાયા છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીએ દરોડાની કાર્યવાહી કરી। 55 આરોપી પાસેથી કુલ 28 લાખની રોકડ મળી આવી છે। કુલ 2.34 કરોડનો મુદ્દામાલ અને 55 આરોપી ઝડપાયા। 15 કાર, 72 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા। આ કેસમાં બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। 4 દારૂની બોટલ પણ પોલીસને મળી આવી। सांगोदराना गीर प्रीमियम रिसोर्टમાં આ જુગારધામ ધમધમતું હતું। એલસીબી પીઆઈ એબી જાડેજા, પીએસઆઈ સિંધવ સહિતની ટીમે રેડ પાડી। કડીનો ભાવેશ કિશન રામી રિસોર્ટમાં જુગારધામ ચલાવતો હતો। રિસોર્ટના મેનેજર સામે પણ હવે પોલીસ કાર્યવાહી થશે। આ અંગે વધુ જાણકારી મેળવીએ ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ? અમિતા, સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ ગઈકાલે સાંજે ઝડપાયું છે। અમિતા, જે કહી શકાય કે સિંહોનો પ્રદેશ કહેવાય છે તાલાળ અને સાસણ, એમાં શનિ રવિ તો એવા જાય છે કે લોકો સિંહ જોવા માટે તમામ રિસોર્ટ હાઉસફુલ થયા હોય છે। અને એવા સંજોગોમાં તાલાળા એટલે ગીર સોમનાથ સમાવિષ્ટ તાલાળાના સાંગોદરા ગામે જે ગીર રિસોર્ટ હતો, પ્રીમિયમ રિસોર્ટ, આ પ્રીમિયમ રિસોર્ટમાં લોકો સિંહ જોવાની પણ 3 પત્તીનો ખેલ ખેલતા હતા। અને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાના બાતમી મળતા એલસીબીના એબી જાડેજા સહિતની ટીમ ત્રાટકી હતી। 55 લોકોને જુગાર રમતા ઝડપી લીધા છે। 28 લાખ રૂપિયા રોકડા અને 2.34 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે। મહત્વની વાત એ છે કે આ રિસોર્ટ છે એ કડીના અગાઉ જુગારમાં સંડોવણી હોય અને જુગારમાં પકડાયેલા એક વ્યક્તિને આપ્યો હતો, ભાડે આપ્યો હતો। અને એ કોઈ પેસેન્જર ઉતારવા કે કોઈ સિંહ જોવા આવે એને માટે નહીં, માત્ર મહેસાણા અને કડીથી જુગાર પ્રેમી, પત્તા પ્રેમીઓને લઈ આવવામાં આવે અને અહીં પિકનિકના બામે જેને કહી શકાય કે 3 પત્તીનો ખેલ થતો હતો। પરંતુ ગીર સોમનાથ પોલીસે ગઈકાલે સાંજે આ મોટા જુગારધામ પર ઓચિંતા રેડ કરતા 55 મહેસાણા અને કડીના લોકો ઝડપાયા છે, કાર્યવાહી કરી છે। દારૂની બોટલ પણ છે, એટલે અલગ ફરિયાદ પણ કરી છે। અને અમિતા, સૌથી મોટી વાત એ છે કે આ જે વ્યક્તિએ જે ભાડે આપ્યો છે વેરાવળના એસ્ટેટ બ્રોકર છે, એમણે આ ભાડે આપ્યો હતો કડીના વ્યક્તિને। તો કડીના વ્યક્તિએ જુગારધામ કરવા માટે, ચાલુ કરવા માટે આ જો રિસોર્ટ ભાડે રાખ્યો હોય તો એ પણ કાર્યવાહી થાય તેવા સંકેત મળે છે। અત્યારે મેનેજર હોટલના જે રિસોર્ટના છે એની સામે તો કાર્યવાહી થાય, પણ સાંગોદરાનો ગીર પ્રીમિયમ જે રિસોર્ટ છે એ રિસોર્ટમાં મોટું જુગારધામ ઝડપી પાડવામાં ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે સફળ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।